નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન વિષયનું ધોરણ 10નું બ્લુપ્રિન્ટ. એટલે કઈ રીતે? તો સામાજિક વિજ્ઞાનમાં વિભાગ બી, સી, ડી બરાબર અને વિભાગ એ. તો વિભાગ એ બી સી ડીમાં કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો પૂછાવાનો અને કયા નંબરનો પૂછાવાનો ત્યાં સુધીનું આઈએમપી સમજો બરાબર, એ કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાવાનો બરાબર છે ને. તો આ દરેકે દરેક વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો જોઈએ આપણે પહેલો વિભાગ બી થી શરૂઆત કરીએ, પછી આપણે વિભાગ એ લઈએ બરાબર ને. પહેલા વિભાગ બી થી શરૂઆત કરીએ. વિભાગ બીમાં 1 થી 24 પ્રશ્નો, વિભાગ એ એટલે કે ઓએમઆરના પ્રશ્નો બરાબર, કે જે તમારા શોર્ટ ક્વેશ્ચન બધું આવે, ખડા ખોટા આવે, એક વાક્યમાં જવાબ આવે, શોર્ટ ક્વેશ્ચન આવે, જોડકા આવે, આ બધું વિભાગ એમાં આવે બરાબર. તો આ છે વિભાગ બી. આપણે બી થી શરૂઆત કરીએ, છેલ્લે આપણે વિભાગ એ લઈએ. તો વિભાગ બીમાં 25મો પ્રશ્ન, આ બધા પ્રશ્નોનો ક્રમાંક છે બરાબર ને. તો 25મો પ્રશ્ન, 26મો, 27 આ બધા ક્રમાંક. તો 25મો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી આવશે. લખવું હોય તો લખી રાખજો બરાબર. આનો એક સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો, લખવું હોય તો લખી રાખો, જે કરવું હોય. પણ આ પ્રમાણે જ આવશે. તો શેમાં આવશે? તો સેકન્ડ એક્ઝામ, જે લગભગ 18-20 તારીખે ચાલુ થવાની છે, એમાં પણ અને બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રમાણે જ આવશે. એક પણ માર્ક્સનું આગુ પાછું થાય નહીં બરાબર. સેમ ટુ સેમ આ પ્રમાણે આવશે પેપર. 25મો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી, 26મો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી, 25, 26 બે એટલે કેટલા થાય કે 2 માર્ક્સના બે પ્રશ્નો 25મો અને 26મો ચેપ્ટર 1 માંથી. 27મો અને 28મો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી. 29મો અને 30મો પ્રશ્ન ચેપ્ટર 6 માંથી. 31મો પ્રશ્ન ચેપ્ટર 9 માંથી. 32મો પ્રશ્ન ચેપ્ટર 12 માંથી. 33મો પ્રશ્ન ચેપ્ટર 12 માંથી. 34મો અને 35મો ચેપ્ટર 13 માંથી. 36મો પ્રશ્ન ચેપ્ટર 20 માંથી. 37મો પ્રશ્ન ચેપ્ટર 20 માંથી. એટલે કુલ જોવા કુલ 13 પ્રશ્નો, 25 થી 37 નંબર. કુલ 13 પ્રશ્નો, 13 માંથી તમારે કેટલા લખવાના? તો કે 9 લખવાના. કુલ 13 માંથી 9 પ્રશ્નો લખવાના. અને આ જે પ્રશ્નો છે બરાબર, આ પ્રમાણે નંબર આવશે અને આ પ્રમાણે જ આવશે. જોવું હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડો તો પાડી લો, લખવું હોય તો લખી લો, પણ આ પ્રમાણે જ આવશે. ખબર પડી? હવે જોઈએ આપણે વિભાગ સી. તો વિભાગ સી ની શરૂઆત થાય છે 38 નંબરના પ્રશ્નોથી બરાબર. 37 પ્રશ્ન સુધી વિભાગ બી છે, પછી વિભાગ સી ની શરૂઆત 38 પ્રશ્ન. તો 38મો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી. 38 39 બંને ચેપ્ટર 3 માંથી. 40મો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી. 41મો પ્રશ્ન ચેપ્ટર 8 માંથી. 42મો પ્રશ્ન ચેપ્ટર 8 માંથી. 43મો પ્રશ્ન ચેપ્ટર 16 માંથી. 44મો પ્રશ્ન ચેપ્ટર 18 માંથી. 45મો પ્રશ્ન ચેપ્ટર 18 માંથી અને 46મો પ્રશ્ન ચેપ્ટર 19 માંથી. એટલે કુલ 9 માંથી 6 પ્રશ્નો. તો 9 માંથી 6 પ્રશ્નો તમારે લખવાના અને આ પ્રમાણે જ નંબર આવશે. ખબર પડે મિત્રો? આ પ્રમાણે જ આવશે. કોઈ કહે કે સાહેબ 43મો પ્રશ્નો એ ચેપ્ટર 16 નો આવવાનો, તો હા ભાઈ, ચેપ્ટર 16 નો જ આવવાનો બરાબર. ખબર પડી? એટલે તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ આવે. જો મેં અગાઉ તમને ગણિત અને વિજ્ઞાન વિષયનું આ બંનેનું મેં તમને બ્લુપ્રિન્ટ આપી દીધું બરાબર ને. તો પહેલા ના જોયું હોય તો એ વિડીયો જોજો બરાબર, પછી આ જોજો, એટલે લખી લેજો બરાબર. કેમ કે ગણિત અને વિજ્ઞાન વિષય આમાં પણ મેં તમને સિમ્પલ કરી આપ્યું કે તમે ઓછી મહેનતે વધારે માર્ક્સ પાઈ શકો. ના તમારું સામાજિક બરાબર ને, તો સામાજિકમાં પણ આ પ્રમાણે આવશે. સામાજિક વિષય હું ભણાવતો નથી, પણ છતાંય હું તમને મદદ કર્યું કે આ પ્રમાણે કરજો બરાબર. આના બારનું કશું નહીં આવે. વિભાગ ડી છે. તો વિભાગ ડીમાં જુઓ મિત્રો, તો 47 થી 54 પ્રશ્નો સુધી વિભાગ ડીમાં બરાબર. તો 47મો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી. 48મો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી. 49 અને 50મો પ્રશ્ન ચેપ્ટર 10 માંથી. 51, 52 ચેપ્ટર 17 માંથી. 53મો પ્રશ્ન ચેપ્ટર 21 માંથી. 54મો પ્રશ્ન, હવે જોજો હા, આટલા સુધી જોવા. આટલા સુધી કેવું છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 માંથી તમારે ગમે તે 4 પ્રશ્નો ફરજિયાત લખવાના. 7 માંથી 4 પ્રશ્નો લખવાના. ખબર પડી?
ચોકે ચોકે 16 માર્ક્સ. આ 16 માર્ક્સ થઈ ગયા. અને જે 54નો પ્રશ્ન છે એ તમારે ફરજિયાત છે. ફરજિયાત 54નો પ્રશ્ન લખવાનો. તો 54માં 4 તમારે જવાબ આપે એટલે 4 અલગ અલગ ચેપ્ટરમાંથી પૂછવાનું. બરાબર ને? તો 54નો પ્રશ્ન આ લખશું ખબર પડે. તો ચેપ્ટર 8માંથી, 9માંથી, 10માંથી અને 13માંથી આમાંથી તમારે પૂછવાનું 54નો પ્રશ્ન. બરાબર? તો આમાં ઉપર 7માંથી 4 તો ફરજિયાત લખવાના અને 54મો પ્રશ્ન આ રીતે. બરાબર? ખબર પડી? આ 4 ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાવાના. બરાબર? એટલે 54મો પ્રશ્ન આ રીતે. ખબર પડે છે? તો વિભાગ બી છે કેટલા માર્ક્સનો? કારણ કે 13માંથી 9 લખવાનો એટલે 18 ગુણનો. કેટલા ગુણનો? એટલે 18 ગુણ આના. આમાં પણ જો વિભાગ છે 9માંથી 6 લખવાના કેટલા ગુણ? કે આ પણ 18 ગુણ. બરાબર? 3 માર્ક્સના. અને વિભાગ ડી એ 4 માર્ક્સના કેટલા ગુણ? કે 4 પંચાની 20 ગુણ. આ માળખા પ્રમાણે તૈયારી કરો ને તો 100% તમારે ધમધોકાર માર્ક્સ આવે. બરાબર? આવે છે. પણ આ પ્રમાણે પ્લાનિંગથી તમે તૈયારી કરો, પ્લાનિંગથી વાંચો કે ભાઈ મારે ચલો આટલા ચેપ્ટર મારે કરવાના. એ વિભાગ બીમાં આટલા પૂછાય આટલા મારે વાંચવાના, આટલા સ્કીપ કરવાના. વિભાગ સીમાં આટલા જ કરવાના, આટલા સ્કીપ કરવાના. બરાબર? તો તમારે જોરદાર માર્ક્સ આવે. હવે જુઓ આપણે કયા કયા ચેપ્ટર તમે કરી શકો. તો જુઓ પહેલા આપણે ડબલ પ્રશ્નો જોઈએ. ડબલ દરેકમાં ડબલ જ છે. બરાબર? કે ચેપ્ટર 1 ના 2 પ્રશ્નો, ચેપ્ટર 2 ના 2, ચેપ્ટર 6 ના 2, ચેપ્ટર 12 ના 2, ચેપ્ટર 13 ના 2, ચેપ્ટર 20 ના 2. ખાલી એક જ 9મું ચેપ્ટર એકલું એક જ છે. બરાબર ને? તો આમાં તમને જે પણ ચેપ્ટર ઈઝી પડતા હોય કે આપણે 13માંથી 9 પ્રશ્નો કરવાના. હવે 9 એટલે કે 9 એવા કરવાના ને કે જે તમને પરફેક્ટ આવડતા. ખબર પડી? કે આમાંથી સમજો કે તમને પહેલું બીજું ચેપ્ટર કમ્પ્લીટ આવડે છે. બરાબર? તો પહેલી શરૂઆત આ દાખલાની આ પ્રશ્ન કરવાની કે જે પ્રશ્ન તમને આવડે ને પરફેક્ટ પહેલો પ્રશ્ન એ લખવાનો. બરાબર? 13 પ્રશ્નો છે, 13માંથી 9 લખવા એટલે આપણે 4 પ્રશ્નો ઓપ્શન મળે. ખબર પડી? થોડો ઘણો પણ એવું લાગતું ને કે આ બરાબર નથી ફાવતું એ લખવાનું. જે પરફેક્ટ આવડતા એ પરફેક્ટ લખો પહેલા, એ પૂરેપૂરા માર્ક્સ મળે. તો તમે કમ્પ્લીટ લખો તો. બરાબર ને? એ પ્રમાણે લખો તો. તો આમાં તમને જેટલા પણ ચેપ્ટર પરફેક્ટ આવડતા હોય એ કુલ 9 પ્રશ્નો તમારે કરવાના. પહેલા આટલા પ્રશ્નો મને પરફેક્ટ આવડે. બરાબર? આટલા ચેપ્ટર મને કમ્પ્લીટ આવડે. ચલો. બરાબર? તો તમારા માર્ક્સ આવે જોરદાર. આમાં પણ જો વિભાગ સીમાં આ ચેપ્ટર 3. બરાબર? આ ડબલ છે. ચેપ્ટર 8, ચેપ્ટર 18 આ પણ ડબલ છે. ખબર પડી? તો જોઈ લો 2 ને 2 4 ને 2 6 9માં 6 લખવાના. એટલે તમે ખાલી ત્રીજું 8મું અને 18મું કરો એટલે પૂરું થઈ ગયું. ખબર પડી? તો ચોથું 16મું અને 19મું કરવાની જરૂર જ નથી. ત્રીજાના 2 પૂછાવાના છે, 8માના 2 પૂછાવાના અને 18માના 2 એટલે 6 પ્રશ્ન થઈ ગયા. તો 9માંથી 6 પ્રશ્નો થઈ ગયા. બરાબર? પૂરું થઈ ગયું. આ પ્રમાણે તમે મહેનત કરો. ચલો ચોથું ચેપ્ટર નહીં કરવાનું. આમાં 16મું તાકે નહીં કરવાનું, 19મું નહીં કરવાનું. એટલે ત્રીજું 16મું અને 19મું આનું તમારે વિભાગ સી જોવાનું જ નથી. બસ ખાલી વિભાગ સી 18 ગુણ લાવવા માટે કેટલા ચેપ્ટર જોવાના હતા? કે 3 જ ચેપ્ટર. કયા? ત્રીજું, 8મું અને 18મું. ત્રીજું, 8મું અને 18મું આ 3 ચેપ્ટર તમે પરફેક્ટ કરો. બરાબર? વિભાગ સી માટે 18 માર્ક્સ પાકા. 3 ચેપ્ટર 18 માર્ક્સ. વિચારો. બરાબર? આટલું પરફેક્ટ તમને કોઈ ના કહી શકે. ખબર પડી? આટલું પરફેક્શન સાથે તમને કોઈ ના કહી શકે કે આટલું જ કરો અને આટલા માર્ક્સ આવી જાય. બરાબર? આ હું તમને કહું. ખબર પડી? તો કરી નાખજો આ પ્રમાણે. બરાબર? આ પ્રમાણે ત્રણનું પેપર સેકન્ડ એક્ઝામનું આવશે. કદાચ તમને વિશ્વાસ ના હોય તો જે 20 તારીખે એક્ઝામ શરૂ થવાની છે એમાં જોઈ લેજો કે આના બાદનું કશું આવે છે કે આ સિવાયનો પ્રશ્ન કોઈ આવે છે. મેં કીધું એ સિવાયનો કે આ પ્રશ્ન સિવાયનું બીજું કોઈ ચેપ્ટર અંદર મૂક્યું છે આ પ્રશ્નમાં. બરાબર? ચેક કરી લેજો. પછી બોર્ડની તૈયારી કરજો. ખબર પડી? તો જો વિભાગ ડી. તો વિભાગ ડીમાં જોઈએ ને તો પહેલા 47 થી 53 સુધી. કારણ કે 7 પ્રશ્નોમાંથી આપણે 4 લખવાના એટલે 3 ઓપ્શન. તો પહેલું જો લો આપણે 4 લખવાના. બરાબર? તો 5મું આમાં કેટલા હતા કે 1 2 3 અને 4 ચેપ્ટર છે. તો 4માંથી તમે ગમે તે 2 ચેપ્ટર પરફેક્ટ કરો ને, ઉદાહરણ તરીકે 5મું કે 10મું કે 10મું કે 17મું ગમે તે 2 ચેપ્ટર તમે કરો એટલે કેટલા કે 16 માર્ક્સ. કેટલા? 16 માર્ક્સ લે. ખબર પડે ને?
ખાલી 2 ચેપ્ટર કરો 16 માર્ક્સ. આ તો તમારે ફરજિયાત કરવું પડશે નકશા માટે. બરાબર પડી? આના નકશા માટે તો તમારે ફરજિયાત કરવું પડશે. બરાબર? તો તમે ખાલી 2 ચેપ્ટર કરો ને, 2 ચેપ્ટર એટલે કે 16 માર્ક્સ પાકા. 5મું ને 10મું કરો તો એ, 10મું ને 17મું કરો તો એ, 5મું ને 17મું કરો તો એ, બરાબર? 10મું ને 5મું કરો તો એ, જે કરો એ તમને જે અનુકૂળ આવતા હોય, જે તમને ઈઝી પડતું હોય એ ચેપ્ટર તમારે કરવાના. 2 ચેપ્ટર કેટલા માર્ક્સ? કેટલા માર્ક્સ? કેટલા માર્ક્સ લ્યા? 16 માર્ક્સ. 2 ચેપ્ટરના 16 માર્ક્સ કોણ આલે? આમાં 3 ચેપ્ટરના 18 માર્ક્સ. વિચારો. ખબર પડી? તો આ પ્રમાણે મહેનત કરજો. બરાબર? કે જેથી જોરદાર માર્ક્સ આવે આપણે. ખબર પડી? આ જ પ્રમાણે મેં ગણિત અને વિજ્ઞાન વિષયનું સેમ આ રીતે જ મૂક્યું છે. બરાબર? વિજ્ઞાન અને ગણિતનું જોઈ લેજો. અને હા, તમારા સામાજિકના પછી ગણિત વિષયના, વિજ્ઞાન વિષયના દરેક વિષયના આઈએમપી જોઈતા હોય અને આ પ્રમાણે માળખું જોઈતું હોય, આ પ્રમાણે બ્લુપ્રિન્ટ જોઈતું હોય તો નીચે કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, બધું કરજો. બરાબર? તો ફટાફટ વિડીયો આવશે અને ફટાફટ તમને આઈએમપી મળશે. ખબર પડી? તો હવે જોઈએ મિત્રો આપણે વિભાગ એ જોઈએ. બરાબર ને? ખબર પડી ગઈ ને? તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર? અને ના પાડો તો લખી લેજો. ચલો વિભાગીય હવે જોઈએ. હા, વિભાગ એ. બરાબર મિત્રો? તો વિભાગ એમાં પણ આ પ્રમાણે જ આવવાનું છે. હા, એટલે ચિંતા ના કરતા. બરાબર? એના માટે અને આઈએમપી પ્રશ્નો તમારે જોઈતા હોય તો ખાસ. બરાબર ને? ચલો તો વિભાગ એ. તો વિભાગ એ. પહેલો પ્રશ્ન. આ પ્રશ્ન લખીએ આપણે. ચલો આ બાજુ પ્રશ્ન, આ બાજુ ચેપ્ટર. બરાબર ને? આ તમે સમજી લેવાનું. જોરદાર અક્ષર આવે ને મારા પ્રશ્ન ચેપ્ટર કેવું લાગે તમને? બરાબર? મારા જેવા અક્ષર કોઈના નથી આવતા. ચેપ્ટર 1 એટલે પહેલો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી, બીજો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી, ત્રીજો પ્રશ્ન ચેપ્ટર 9 માંથી, ચોથો પ્રશ્ન ચેપ્ટર 12 માંથી અને પાંચમો પ્રશ્ન ચેપ્ટર 22 માંથી. બરાબર? આ જ પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી, સાતમો પ્રશ્ન ચેપ્ટર 3 માંથી, આઠમો પ્રશ્ન ચેપ્ટર 23 માંથી, નવમો પ્રશ્ન ચેપ્ટર 19 માંથી અને 10મો પ્રશ્ન ચેપ્ટર 20 માંથી. જો મિત્રો આ બધું ભણાવ્યું છે. બરાબર? એમને નથી આવતું. આ ઘણું બધું કારણ કાઢ્યા પછી આ બધું ખબર પડે કે આ રીતનું તમારે આવે. બરાબર? જોઈ લેજો. એ જ પ્રમાણે છે 11મો પ્રશ્ન. હું તમને સમજાવું. તમે ખાલી એક વખત લખી લો. 11મો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી, 12મો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી, 13મો પ્રશ્ન ચેપ્ટર 22 માંથી, 14મો પ્રશ્ન ચેપ્ટર 11 માંથી અને 15મો પ્રશ્ન ચેપ્ટર 14 માંથી. બરાબર? એ જ પ્રમાણે 16મો પ્રશ્ન ચેપ્ટર 7 માંથી, 17મો પ્રશ્ન ચેપ્ટર 11 માંથી, 18મો પ્રશ્ન ચેપ્ટર 11 માંથી, 19મો પ્રશ્ન ચેપ્ટર 15 માંથી, 20મો પ્રશ્ન ચેપ્ટર 23 માંથી. ચલો એ જ પ્રમાણે 21, 22, 23 અને 24. તો 14, 14, 15, 15.
જો મિત્રો વિભાગ એ પ્રશ્ન એના ચેપ્ટર છે. તો ચેપ્ટર એટલે પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન ચેપ્ટર 1 માંથી આવવાનો, બીજો પ્રશ્ન ચેપ્ટર 2 માંથી, ત્રીજો પ્રશ્ન ચેપ્ટર 9 માંથી, ચોથો પ્રશ્ન ચેપ્ટર 12 માંથી, પાંચમો પ્રશ્ન ચેપ્ટર 22 માંથી. તો જે 1 થી 5 છે જોડકા આવવાના, પહેલા જોડકા. વિભાગ એમાં 1 થી 5 પ્રશ્નો પહેલા જોડકા વાળા, બરાબર. પડી તો આ ચેપ્ટર માંથી આવવાના. પહેલું જોડકું ચેપ્ટર 1 માંથી, બીજું જોડકું ચેપ્ટર 2 માંથી, ત્રીજું 9 માંથી, ચોથું 12 માંથી અને પાંચમો 22 માંથી. એ જ પ્રમાણે 6 થી 10, તો 6 થી 10 ખરા ખોટા છે, બરાબર. 6 થી 10 શું છે કે ખરા ખોટા. તો ખરા ખોટા શામાંથી આવવાના? એટલે છઠ્ઠા નંબરનું ખરું ખોટું, એટલે છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી, સાતમો ચેપ્ટર 3 માંથી, આઠમો ચેપ્ટર 23 માંથી, નવમો ચેપ્ટર 19 માંથી, 10મો ચેપ્ટર 20 માંથી. આ બધા ખરા ખોટા છે, બરાબર. તો ખરા ખોટા આ પ્રમાણે જ આવશે. ખબર પડી? આ ચેપ્ટર માંથી જ આવશે. એટલે છઠ્ઠા નંબરનું ખરું ખોટું તમારે ચેપ્ટર 4 માંથી જ આવવાનું, બરાબર. એટલે મગજ એ હોય તો કાઢી નાખજો, બરાબર ને. આ પ્રમાણે તૈયારી કરજો જેથી સારામાં સારા માર્ક્સ આવે. રેડી? 11મો જવાબ આવે 11 થી 15, તો 5 ખાલી જગ્યાઓ. 11મી ખાલી જગ્યા ચેપ્ટર 7 માંથી, 12મી ખાલી જગ્યા ચેપ્ટર 7 માંથી, 13મી ખાલી જગ્યા ચેપ્ટર 22 માંથી, 14મી ખાલી જગ્યા ચેપ્ટર 11 માંથી અને 15મી ખાલી જગ્યા ચેપ્ટર 14 માંથી. આ પ્રમાણે જ આવશે ખાલી જગ્યાઓ, બરાબર. પછી 16 થી 20, એટલે કે 16 થી 20 એટલે કે 5 MCQ. તો 5 એ 5 MCQ જુઓ. 16મું MCQ 7 માંથી, 17મું 11 માંથી, 18મું 11 માંથી, 19મું 15 માંથી અને 20મું ચેપ્ટર 13 માંથી. આ પ્રમાણે જ આવશે, બરાબર. અને છેલ્લે એક વાક્યમાં ઉત્તર. 21, 22 એ ચેપ્ટર 14 માંથી આવવાના અને 23, 24 એ ચેપ્ટર 15 માંથી. MCQ છે એ જે એક વાક્યમાં ઉત્તર, બરાબર. તો આ હતું તમારું સામાજિક વિજ્ઞાનનું ધોરણ 10નું બ્લુપ્રિન્ટ કે જે 2025 જે તમારા બોર્ડની એક્ઝામ લેવાની, બરાબર. એમાં આ પ્રમાણે જ આવશે, સીધું, બરાબર. તો તૈયારી કરી નાખજો કે જેથી જોરદાર માર્ક્સ આવે. આ પ્રમાણે તૈયારી કરજો, બરાબર. અને IMP જોઈતા હોય તો નીચે કોમેન્ટ કરજો કે સર IMP સામાજિક ના આપો, હું તમને IMP આપીશ. બીજું કે ગણિત વિષયમાં વિભાગ બી ની શરૂઆત થઈ ગઈ છે કે જે IMP દાખલા, એમાંથી જ બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં તમારે પૂછાય એવા IMP દાખલાઓ. કે 25મા નંબરમાં કયો દાખલો, કયા દાખલામાંથી કયા નંબરનો દાખલો 25મા નંબરનો પૂછાય અને કેવો પૂછાય. વિભાગ બી ની શરૂઆત થઈ ગઈ છે. તો ના જોયો હોય તો આગળ વિડીયો છે જોઈ લેજો, બરાબર. બીજું કે તમારા મિત્ર સુધી શેર કરજો, કેમ કે આમાં નવું તમને કંઈક IMP પ્રશ્નો મળશે. હજુ તો બ્લુપ્રિન્ટ સામાજિકની એટલે આવી ગઈ છે, બરાબર ને. એટલે ગુજરાતીની અને સંસ્કૃતની લાવવાનો પ્રયત્ન કરી એમ પણ એમ બેલું, બરાબર. જેમ મને સમય મળે એ પ્રમાણે. તો જોતા રહેજો અને લખતા રહેજો, બરાબર. તો થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.